સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા યાર? તો ફરીથી એકવાર શ્રી એક્સલન્સ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું રાજ ત્રિવેદી, તમારો બાયોલોજીનો મેન્ટોર, તમારો બેસ્ટ ફ્રેન્ડ. ફરીથી લઈને આવી ગયો છું એક સુપર કૂલ, સુપર ઓસમ, સુપર એક્સાઇટિંગ વિડિયો લેક્ચર તમારા બધા માટે. તો બેસિકલી આજનો વિડિયો લેક્ચર છે એ છે ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ અને નીટ એસ્પિરન્ટ્સ માટે, બધા માટે જ છે. पर આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું હતું ધોરણ 11 માં, કયું હતું? બાયોલોજીકલ ક્લાસિફિકેશન, है ना? जैविक वर्गीकरण. यस, जैविक वर्गीकरण. ओके जी. તો આ જે જૈવિક વર્ગીકરણ જે આપણે ચેપ્ટરને શરૂઆત કરી હતી એમાં બે ટોપિક આપણે જોઈ ગયા હતા. તો આજનો જે આપણો થર્ડ ટોપિક છે, હજી આપણે ડિટેલમાં હજી ગયા નથી, બેઝિક વસ્તુઓ ચલાવી રહ્યા છીએ. તો જે ત્રીજા નંબરનો ટોપિક છે એ છે આપણું થ્રી કિંગડમ ક્લાસિફિકેશન. કોને ત્રણ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોને આપી? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ વિશે આપણે એન્ડમાં ભણવાનું છે, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ હાલ અહીંયા એટલું યાદ રાખજો, આજનો ટોપિક શું છે આપણો? ત્રિસૃષ્ટિ वर्गीकरण पद्धति अथवा थ्री किंगडम क्लासिफिकेशन. ओके, तो एना विषय मारे તમને સમજાવવાનું છે. તો એક એક વસ્તુને આપણે ધ્યાનથી સમજીશું મારા ફ્યુચર ડોક્ટર્સ. ઓકે, તો જુઓ, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી એ સૌપ્રથમ अर्न्स्ट हैकल नामना वैज्ञानिके आपी थी. कोने आपी थी? अर्न्स्ट हैकल नामना वैज्ञानिके आपी थी. बराबर. तो शोध अथवा शोध कोने आपी, है ने? शोध અહીંયા એ દ્રષ્ટિ આપણે લખીએ, अर्न्स्ट हैकल. ओके, अर्न्स्ट हैकल नामना साइंटिस्टे સૌપ્રથમ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. ત્રિક્ષેત્રીય આવી ગયા છે, એ તો કાર્લ હુઝે આપી હતી. તો શોધ અર્ન્સ્ટ હેકલે કરી હતી. હવે બે સૃષ્ટિ તો આપણી પાસે હતી, એક હતી વનસ્પતિ સૃષ્ટિ અને એક હતી પ્રાણી સૃષ્ટિ. તો આ જે અર્ન્સ્ટ હેકલ હતા એમને કઈ સૃષ્ટિની શોધ કરી? તો યાદ રાખજો, પ્રોટિસ્ટા સૃષ્ટિ. અર્ન્સ્ટ હેકલ જે હતા એમને જે ત્રીજા નંબરની સૃષ્ટિ એડ કરી હતી એમાં આપણે લખીશું પ્રોટિસ્ટા. બરાબર. કઈ સૃષ્ટિ? પ્રોટિસ્ટા સૃષ્ટિ એમને એડ કરી હતી. ઓકે, અને આ જે પ્રોટિસ્ટા સૃષ્ટિ હતી એમાં એમને શું કર્યું? તો એમાં એમને બધા જ એકકોષી સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ કર્યો. શાનો સમાવેશ કર્યો? બધા જ એકકોષીય સુકોષ કેન્દ્રીય એક કોષીય સુકોષ કેન્દ્રી સજીવોનો શું કર્યો ભાઈ લોગ? સમાવેશ કર્યો. શેમાં કર્યો? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. અર્ન્સ્ટ હેકલે સૌપ્રથમ આ પ્રોટિસ્ટા સૃષ્ટિની શોધ કરી અને ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. અને એમણે શું કર્યું? તો એમને જે સુકોષ કેન્દ્રીય સજીવો છે, તમને ખબર છે કે જેમનું કોષ કેન્દ્ર એક કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય, તો એવા સજીવોને આપણે સુકોષ કેન્દ્રીય સજીવો કહીએ છીએ. અને જે એકકોષીય હોય, બરાબર, તો એમનો સમાવેશ અર્ન્સ્ટ હેકલે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કર્યો. બરાબર. અને એક્ઝામ્પલમાં જુઓ, લખી દેજો, ક્લેમાઇડોમોનાસ છે, ક્લોરેલા છે. હું અહીંયા એક્ઝામ્પલ લખું છું કોનો કોનો સમાવેશ. જુઓ, ક્લેમિડોમોનાસ, ઓકે, ક્લેમિડોમોનાસ પછી આવશે અમીબા આવશે. ઓકે, અમીબા આવી જશે, પેરામીશિયમ આવશે. અમુક એક્ઝામ્પલ અહીંયા લખું છું જે તમારે લખી દેવાના. એના પછી જો ક્લોરેલા છે, ક્લોરેલા. તો આ સજીવોનો સમાવેશ એમને કર્યો હતો સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર. ફરીથી એકવાર રિપીટેશન કરી લઈએ છીએ. શોધ કોને કરી હતી? લાઈક કોને ત્રણ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી? તો અર્ન્સ્ટ હેકલે સૌપ્રથમ ત્રણ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી.
શોધ કઈ સૃષ્ટિની કરી? તો પ્રોટીસ્ટા સૃષ્ટિની કરી. શું ખાસિયત હતી? કયા સજીવોનો સમાવેશ કર્યો હતો? તો એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો. એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો. એક્ઝામ્પલ ક્લેમિડોમોનાસ, અમીબા અને પેરામીશિયમ. ઓકે, આટલે સુધી ક્લિયર છો? ચલો, તો એના પછી મારે તમને શીખવાડવાનું છે, આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. યસ, વેરી ગુડ. તો હવે મારે તમને શીખવાડવાનું છે, હવે મારે તમને સમજાવવાનું છે ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કેટલી? ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કેટલી? ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોને આપી? ચલો, એના વિશે હવે મારે તમને સમજાવવાનું છે, એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જુઓ, લખી દો પહેલા અહીંયા ટાઇટલ મારી લઉં, ચાર સૃષ્ટિ, ફોર કિંગડમ ક્લાસિફિકેશન. ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોને આપી? તો મારા ફ્યુચર ડોક્ટર્સ કોપલેન્ડ નામના જે વૈજ્ઞાનિક થઈ ગયા, એમને સૌપ્રથમ ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. યાદ રાખજો, નામ યાદ રાખજો. કોને આપી હતી ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર મહાનુભાવ? કોણ હતા? કોપલેન્ડ. કોણ હતા? કોપલેન્ડ. આ કોપલેન્ડે સૌપ્રથમ ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. ત્રણ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સુધી તો આપણે લોકો આવી જ ગયા હતા. તો ચોથી સૃષ્ટિમાં કઈ સૃષ્ટિ એડ થઈ? તો યાદ રાખજો કે કોપલેન્ડે એક સૃષ્ટિ આપી જેને એમને નામ આપ્યું હતું, યાદ રાખજો, માયકોટા. શું નામ આપ્યું હતું? માયકોટા. એમને શોધ કરી હતી માયકોટા સૃષ્ટિની. બરાબર. પ્રશ્ન ઉભો થાય કે સર આ માયકોટા શબ્દ અમે પહેલી વાર સાંભળ્યો છે, શું છે આ માયકોટા સૃષ્ટિ? તો હું તમને કહી દઉં, આ માયકોટા સૃષ્ટિ એ જ તમારી મોનેરા સૃષ્ટિ. શું? આ માયકોટા સૃષ્ટિ છે ને અમારા ફ્યુચર ડોક્ટર્સ, એ જ તમારી મોનેરા સૃષ્ટિ. તો તમને પ્રશ્ન થયો કે સર મોનેરા સૃષ્ટિની શોધ કોણે કરી? તો પછી જુઓ ભાઈ લોક, મોનેરા સૃષ્ટિની શોધ કોણે કરી? કોપલેન્ડે જ કરી. પરંતુ એને મોનેરા ટર્મનો યુઝ નતો કર્યો. એને એ વખતે ટર્મનો યુઝ કર્યો તો માયકોટા. કયો ટર્મ યુઝ કર્યો તો? માયકોટા. જ્યારે આ મોનેરા ટર્મ છે એ આપનાર મહાનુભાવ હતા, યાદ રાખજો, ડોહટી અને એલમ. શું? ડોહટી અને એલમ. હું અહીંયા લખું છું. ટર્મ મોનેરા કોને આપ્યો? ટર્મ મોનેરા. તો અહીંયા યાદ રાખજો, ડોહટી અને એલમ. અહીંયા લખું છું બેટા, ડોહટી અને એલમ. આ જે બે મહાનુભાવ થઈ ગયા, એમને આ માયકોટા ટર્મને ચેન્જ કરીને, આ સૃષ્ટિને ચેન્જ કરીને નામ આપ્યું હતું મોનેરા. બરાબર. તો જુઓ, ખાસા બધા એમસીક્યુ નીકળી ગયા છે. શોધ કોને કરી? તો કે સર કોપલેન્ડે કરી. કઈ સૃષ્ટિ તરીકે ઓળખાવ્યું હતું? તો કે સરજી માયકોટા તરીકે ઓળખાવ્યું. હવે માયકોટા ટર્મ ચેન્જ કરીને મોનેરા ટર્મ કોને આપ્યો? તો ડોહટી અને એલમે આપ્યો. કોને? ડોહટી અને એલમ. આ યાદ રાખજો. ક્લિયર છો? હવે પ્રશ્ન ઉભો થાય કે આ મોનેરા સૃષ્ટિમાં એમને કયા કયા સજીવોનો સમાવેશ કર્યો? તો જુઓ, એમને જે આ ક્લાસિફિકેશન આપ્યું હતું, બરાબર, એમને જે આ ક્લાસિફિકેશન આપ્યું ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, એમાં પહેલી હતી તમારી મોનેરા સૃષ્ટિ. બીજી હતી તમારી પ્રોટિસ્ટા. ઓકે. ત્રીજી હતી તમારી વનસ્પતિ સૃષ્ટિ. ફોર્થ નંબરમાં આવે તમારી પ્રાણી સૃષ્ટિ. ઓકે જી. તો કોપલેન્ડે માયકોટા એટલે મોનેરા સૃષ્ટિની શોધ કરી. તો મોનેરા સૃષ્ટિમાં એમને બધા જ એક કોષીય, બધા કેવા? એક કોષીય આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કર્યો. આદિકોષ કેન્દ્રીય સજીવોનો શું કર્યો? મારા ફ્યુચર ડોક્ટર્સ, સમાવેશ કર્યો. ઓકે. ફરીથી એકવાર, મોનેરા સૃષ્ટિમાં કોપલેન્ડે શું કર્યું? તો બધા જ આદિકોષ કેન્દ્રીય સજીવો હતા. બેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયા છે, બરાબર. એવા બધા એક કોષીય સજીવોનો સમાવેશ શેમાં કર્યો? એમને આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ એમને કર્યો હતો મોનેરા સૃષ્ટિમાં. અને અહીંયા હું અંડરલાઈન કરી દઉં છું જેથી તમને યાદ રહે કે સર શું કહેવા માંગે છે. આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે ભાઈ આ કોઈ
કોષ છે અને અંદર જે કોષ કેન્દ્ર રહેલું હોય એ કેવું રહેલું હશે? નગ્ન રહેલું હશે. એની ફરતે શેનો અભાવ હશે? કોષ કેન્દ્ર પટલ શું હશે બેટા? ગેરહાજર હશે. લકી ઓકે. કોષ કેન્દ્ર પટલ શું હશે? ગેરહાજર હશે કોષ કેન્દ્રની ફરતે, હે ને? ઓકે જી, હે ને? એટલે તો માટે આપણે આદિ કોષ કેન્દ્રીયમાં એના જે કોષ કેન્દ્રને આપણે શું કહીએ છીએ? જીનોફોર ન્યુક્લિયોઇડ કહીએ છીએ, બરાબર ને? જીનોફોર તરીકે ઓળખીએ છીએ. નગ્ન છે, નગ્ન ડીએનએ. ઓકે, એના વિશે આપણે ચેપ્ટર નંબર 8 માં ડિટેલમાં વિડિયોઝમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે હવે હું એટલું ડિટેલમાં નહીં સમજાવું તમને, પરંતુ આ યાદ રાખજો કે બધા જ એક કોષીય આદિ કોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ મોનેરામાં કર્યો. ઠીક છે? પ્રોકેરિયોટ્સ બધા કેવા સજીવો? પ્રોકેરિયોટ્સ. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં શું હતું? તો કે સરજી પ્રોટિસ્ટા જે સૃષ્ટિ હતી એમાં બધા જ એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કર્યો હતો. બરાબર? સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કર્યો હતો. વનસ્પતિ અને પ્રાણીઓમાં શું હતું બેટા? તો વનસ્પતિ અને પ્રાણીઓમાં બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કર્યો હતો. શું? બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કર્યો હતો. ક્લિયર છો આટલે સુધી? આવડશે? એકદમ ઈઝી છે. જુઓ, ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોને આપી? તો કે સરજી ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર મહાનુભાવ હતા એ હતા કોપલેન્ડ. કોણ હતા? કોપલેન્ડ. કયો ટર્મ આપ્યો હતો અમને એ વખતે? માઇકોટા સૃષ્ટિની શોધ કરી. કઈ સૃષ્ટિ? માઇકોટા, જેને આજે આપણે મોનેરા સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. તો માઇકોટા ટર્મને ચેન્જ કરી મોનેરા શબ્દ, મોનેરા ટર્મ કોને આપ્યો? તો ડોહટી અને એલમે આપ્યો હતો. પરંતુ શોધ કોણે કરી? કોપલેન્ડે. ચલો, મોનેરા સૃષ્ટિમાં એમને કયા સજીવોનો સમાવેશ કર્યો? તો બધા જ એક કોષીય આદિ કોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ મોનેરામાં થયો. જ્યારે પ્રોટિસ્ટામાં બધા એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થયો. આ બંને યાદ રાખજો, એમસીક્યુ પૂછાય છે, હે ને? થોડા અસ્તવ્યસ્ત રીતે વિકટ પરિસ્થિતિમાં તમને મૂકી દેશે, એવી રીતે પૂછશે એમસીક્યુ. વનસ્પતિ અને પ્રાણીઓમાં બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થતો હતો. ઓકે જી, આટલા સુધી ક્લિયર છો? બરાબર. હવે આપણે સમજવાનું છે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. આપણે શું સમજવાનું છે હવે? પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં હું તમને અત્યારે શોધ કોણે કરી, કઈ સાલમાં કરી અને કયા આધાર ઉપર એને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, એના વિશે આપણે ચર્ચા કરીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચર જે હશે મારા ફ્યુચર ડોક્ટર્સ, એમાં આપણે થોડું એને ડિટેલમાં સમજીશું, બરાબર? પણ અત્યાર પૂરતું એને આપણે ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, હવે આપણે ચર્ચા કરવાની છે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કઈ? પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સૌપ્રથમ કોને આપી? તો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર મહાનુભાવ હતા, એમનું નામ હતું રોબર્ટ વ્હિટેકર. કોને આપી હતી? રોબર્ટ વ્હિટેકર. ઓકે, રોબર્ટ વ્હિટેકરે સૌપ્રથમ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, 5 કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું હતું. કઈ સાલમાં આપ્યું હતું? તો યાદ રાખજો, 1969. 1969, બરાબર? એક કરી દેવાનો, 9 કરવાનો, નવડાને પછી ઊંધો કરી દેવાનો અને એ ઊંધા નવડાને પાછો સીધો કરી દેવાનો. 1969, બરાબર? તો 1969 માં સૌપ્રથમ રોબર્ટ વ્હિટેકરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. ઓકે, હવે કયા બેઝિસ ઉપર, કયા આધાર ઉપર એમને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, એના વિશે હવે મારે તમને સમજાવવાનું છે. આધાર, ઓકે, કયા બેઝ હતા, કયા ક્રાઇટેરિયા હતા, બરાબર? તો જ્યારે અમે લોકો ભણતા એટલે એક એક્ઝામ લેવાતી હતી ઓલ ઇન્ડિયા ના દરેક સ્ટુડન્ટ માટે, જેમ અત્યારે તમારે નીટ લેવાય છે, હે ને? નીટ લેવાય છે એનટીએ દ્વારા. એ વખતે એક કોમન ટેસ્ટ લેવાતો હતો, જેને અમે કહેતા હતા, એ વખતે એક્ઝામ અમે નહીં બધા જ કહેતા હતા, એનું નામ હતું પીએમટી. શું નામ હતું એનું?
નું નામ હતું પીએમટી, બરાબર, એનું નામ હતું પીએમટી. હવે જો કોઈ એક્ઝામ કેન્સલ થાય, જો કોઈ એક્ઝામ કેન્સલ થાય અને ફરીથી લેવડાવવાની હોય ને, જો કોઈ એક્ઝામ કેન્સલ થાય અને ફરીથી લેવડાવવાની હોય ને, તો એના માટે એક શબ્દ વાપરવામાં આવે, રી. શું વાપરવામાં આવે? રી. બરાબર, રી શબ્દ વાપરવામાં આવે. શું વાપરવામાં આવે? રી. રી. અને રી શબ્દ અને પીએમટી, રી પીએમટી વચ્ચે ખાલી મારે એક શબ્દ એડ કરવાનો છે, સી. તો આ થઈ ગઈ તમારી ટ્રીક. આ શું થઈ ગઈ? તમારી ટ્રીક. તમારે આ ટ્રીક યાદ રાખવાની છે. તમારે આ ટ્રીક યાદ રાખવાની છે. બરાબર, આ ટ્રીક તમારે યાદ રાખવાની છે. રી સી પીએમટી, રી સી પીએમટી, રી સી પીએમટી. આ પાંચ આધાર ઉપર. કેટલા આધાર હતા? પાંચ. આ યાદ રાખજો. બેઝિસની સંખ્યા કેટલી હતી? પાંચ હતી. રી સી પીએમટી, આ પાંચ આધાર ઉપર એમને શું કર્યું હતું? આ જે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. હવે શું છે? આર ઈ, રી. રી એટલે શું? રી એટલે સર્જી. રી એટલે શું? રી એટલે રીપ્રોડક્શન. રી એટલે શું? રીપ્રોડક્શન. રીપ્રોડક્શન એટલે પ્રજનનનો પ્રકાર કેવો છે? પ્રજનનનો પ્રકાર કેવો છે? લિંગી છે કે અલિંગી પ્રજનન કરે છે? શું? લિંગી પ્રજનન કરે છે કે પછી સર્જી એ અલિંગી પ્રજનન કરે છે? તો પ્રજનનનો પ્રકાર, રીપ્રોડક્શન. ઓકે, ચલો એના પછી છે સેલ સ્ટ્રક્ચર. સી એટલે સેલ સ્ટ્રક્ચર. અહીંયા ધ્યાન રાખજો. સી એટલે સેલ સ્ટ્રક્ચર. શું? સી એટલે સેલ સ્ટ્રક્ચર. અને કોષનો પ્રકાર. શું શું કીધું મેં અહીંયા? કોષનો પ્રકાર. કોષનો પ્રકાર. કોષનો પ્રકાર એટલે સર આદિ કોષ કેન્દ્રીય છે કે પછી સુકોષ કેન્દ્રીય છે? શું? આદિ કોષ કેન્દ્રીય છે કે પછી સુકોષ કેન્દ્રીય છે? બરાબર ને? એ રીતે યાદ રાખો. ચલો નેક્સ્ટ ટર્મ આવે છે પી. પી એટલે ફાઇલોજેનેટિક રિલેશનશિપ. પી એટલે શું? ફાઇલોજેનેટિક રિલેશનશિપ. સમજાવું કઈ રીતે? ફાઇલોજેનેટિક રિલેશનશિપ. ફાઇલોજેનેટિક રિલેશનશિપ. ફાઇલોજેનેટિક રિલેશનશિપ. ફાઇલોજેનેટિક રિલેશનશિપ એટલે જાતિ ઉદ્વિકાસીય આંતર સંબંધો. શું? જાતિ ઉદ્વિકાસીય આંતર સંબંધો. જાતિ ઉદ્વિકાસીય આંતર સંબંધો. શું? ફાઇલોજેનેટિક રિલેશનશિપ. ફાઇલોજેનેટિક રિલેશનશિપ. બરાબર. ફાઇલોજેનેટિક રિલેશનશિપ એટલે શું સર? ફાઇલોજેનેટિક રિલેશનશિપ એટલે જાતિ ઉદ્વિકાસીય આંતર સંબંધો. જાતિ ઉદ્વિકાસીય આંતર સંબંધો એટલે કોનામાંથી શું આવ્યું? કોનામાંથી શું આવ્યું? મોનેરા સૃષ્ટિના સજીવો પહેલા આવ્યા પૃથ્વી ઉપર? પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો પૃથ્વી ઉપર પહેલા આવ્યા? વનસ્પતિઓ આવ્યા કે પ્રાણીઓ આવ્યા? કોણ પહેલા આવ્યું? સેનામાંથી કોણ આવ્યું? બરાબર, કોનામાંથી કોને ઉદ્વિકાસ કર્યો એને કહેવાય જાતિ ઉદ્વિકાસીય આંતર સંબંધો. બરાબર, જેમાં આપણે દરેક જે સૃષ્ટિ છે એમાંથી આપણે દરેક સૃષ્ટિને બરાબર ચેકિંગ કરશું અને એમાંથી શોધખોળ કરશું કે કોણ કોના પિતા છે એટલે કોણ શેમાંથી આવ્યું છે. બરાબર, તો એને કહેવામાં આવે છે જાતિ ઉદ્વિકાસીય આંતર સંબંધો, ફાઇલોજેનેટિક રિલેશનશિપ. બરાબર છે. ત્યારબાદ આવે છે મોડ ઓફ ન્યુટ્રિશન. મોડ ઓફ ન્યુટ્રિશન. બરાબર, મોડ ઓફ ન્યુટ્રિશન. મોડ ઓફ ન્યુટ્રિશન. મોડ ઓફ ન્યુટ્રિશન એટલે પોષણ પદ્ધતિનો પ્રકાર. શું? મોડ ઓફ ન્યુટ્રિશન એટલે પોષણ
પદ્ધતિ નો પ્રકાર કે ભાઈ કયા પોષણ પદ્ધતિનો પ્રકાર એમાં જોવા મળે છે એટલે કે ભાઈ સ્વયંપોષી છે કે પરપોષી છે શું કીધું મેં સ્વયંપોષી છે એટલે જાતે પોતાનો ખોરાક બનાવે છે કે પછી પરપોષી છે એટલે બીજા ઉપર આધાર રાખે છે બરાબર ને તો એને કહેવામાં આવે છે સ્વયંપોષી અને પરપોષી બરાબર અને છેલ્લે ટી ટી એટલે થેલસ શું ટી એટલે થેલસ ધ્યાન અહીંયા રાખજો ટી એટલે શું ટી એટલે થેલસ થેલસ એટલે શું સર તો થેલસ એટલે સુકાય સુકાયનું આયોજન કઈ રીતે થયેલું છે સુકાયનું આયોજન કેવું છે બરાબર એક કોષીય છે કે બહુકોષીય છે શું સુકાય આયોજન સુકાય આયોજન સુકાય આયોજન કેવું છે સર એક કોષીય છે કે પછી બહુકોષીય છે બરાબર તો આ એક વસ્તુ અંદર એડ થઈ ગઈ તો આ હતા રોબર્ટ વિટેકરના 5 બેઝ 5 ક્રાઇટેરિયા 5 આધાર જેના ઉપર એમણે શું આપ્યું 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી ReCPMT રી એટલે રિપ્રોડક્શન સી એટલે સેલ સ્ટ્રક્ચર પી એટલે ફાઇલોજેનેટિક રિલેશનશિપ એમ એટલે મોડ ઓફ ન્યુટ્રિશન ટી એટલે થેલસ રિપ્રોડક્શન એટલે પ્રજનન પ્રજનનનો પ્રકાર કેવો છે લિંગી છે કે અલિંગી છે સેલ સ્ટ્રક્ચર એટલે કોષનો પ્રકાર કેવો છે આદિકોષ કેન્દ્રીય કોષ છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે ફાઇલોજેનેટિક રિલેશનશિપ જાતિગત વિકાસીય આંતર સંબંધો કોનામાંથી કોણ આવ્યું છે એ ચેકિંગ કરવાનું છે આપણે મોડ ઓફ ન્યુટ્રિશન પોષણ પદ્ધતિનો પ્રકાર કેવો છે સ્વયંપોષી છે કે પરપોષી છે સ્વયંપોષીમાં પણ બે પ્રકાર હોય છે એક પ્રકાશ સંશ્લેષી અને એક રસાયણ સંશ્લેષી પરપોષીમાં પરોપજીવી હોય છે મૃતોપજીવી હોય છે બરાબર એ રીતે અને થેલસ થેલસ એટલે સુકાય આયોજન કેવું છે એક કોષીય છે કે બહુકોષીય છે બહુકોષીય હોય તો પેશી અંગતંત્ર બરાબર આવા બધા આયોજન જોવા મળશે એક કોષીય હશે તો સિમ્પલ રચના જોવા મળશે ક્લિયર છો આટલા સુધી તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો મારા ફ્યુચર ડોક્ટર્સ ઓકે તો આજનો આપણે લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ ઠીક છે તો વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરો વિડિયોને વધુમાં વધુ શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર તમારા સપોર્ટની જરૂર છે ત્યાં સુધી ઘરે રહો અને સેફ રહો કોઈ પણ ક્વેશ્ચન હોય કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને પૂછી શકો છો મળીએ ચલો